સુરત વિભાગીય ખજાનચી શ્રી પ્રતાપભાઈ દોલાભાઈ સરવૈયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ એમને દિલથી સ્વીકારે છે અને એમનું ઋણ સ્વીકારે છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા વચ્ચે ઉપસ્થિત છે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરત. ઇનામ વિતરણના ફોર્મ કાલથી શરૂ થઈ ગયા છે. તો દરેક વિદ્યાર્થીએ ગાયત્રીની વાડીમાંથી ફોર્મ મેળવી લેવા. જે પણ વિદ્યાર્થીઓના રિઝલ્ટ એ સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળમાં છે ત્યાંથી આપણે ફોર્મ મેળવી લેવા એવી એક રજૂઆત છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે જીલભાઈ ઘોઘારી, ભવ્યભાઈ ઘોઘારી. એમને વિનંતી કરીશ કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે એમના પિતાશ્રી સાથે અને એમને સન્માન કરશે પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા. તો ભવ્યભાઈ નરેશભાઈ ઘોઘારી એમણે ધોરણ 10માં 99.99% મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આપણે તાળીઓના ગડગડાટથી આ વિદ્યાર્થીને વધાવી લઈએ. સમગ્ર ગુજરાતમાં લાખો કરોડો પબ્લિક વચ્ચે અને લાખો વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે આવા વિદ્યાર્થીઓને બીજો નંબર આવે એ આપણા સમાજ માટે ગૌરવની વાત છે. તો ભાઈઓ અને બહેનો તાળીઓના ગડગડાટથી આ ભવ્ય ભાઈને વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન તમને ભવ્યભાઈ. ખૂબ ખૂબ આભાર ભવ્યભાઈ આપનો. સરેરા ગામ ઇનામ વિતરણના તબક્કા બીજામાં આપણે જઈએ છીએ. આપણે ઘણા પાછળ છીએ તો ફટાફટ ઇનામ વિતરણના બીજા તબક્કામાં આપણે શરૂઆત કરીએ. તો ધોરણ 5 માટે હું વિનંતી કરીશ જગુભાઈ કરમશીભાઈ પીપલિયા ઝડપથી સ્ટેજ પર આવશે. ઇનામ વિતરણના દાતા એવા જગુભાઈ કરમશીભાઈ પીપલિયા ધોરણ 5ના વિદ્યાર્થીને ઇનામ આપવા માટે આગળ આવશે. જેનો ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે પીપલિયા ઝીલ નિલેશભાઈ 97.94%. ઝડપથી આવી જશે. 3 વિદ્યાર્થીના હું નામ બોલીશ. ધોરણ 5માં ત્રીજો ક્રમાંક પીપલિયા ઝીલ નિલેશભાઈ 97.94%. ત્યારબાદ ધોરણ 5માં બીજો નંબર વરિયા પ્રિન્સી પંકજભાઈ 98.40%. જે પણ વિદ્યાર્થીના નામ લેવાય ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 5માં પ્રથમ ક્રમાંક આવે છે વરિયા ધ્રુવી સંદીપભાઈ 99%. મિત્રો ધોરણ 5માં 99% સાથે પ્રથમ ક્રમાંક આવે છે વરિયા ધ્રુવી સંદીપભાઈ. ખૂબ ખૂબ આભાર.
ત્યારબાદ હું વિનંતી કરીશ ધોરણ 6 માટે રામજીભાઈ પરસોત્તમભાઈ પીપલિયા ઝડપથી સ્ટેજ પર આવશે અને ધોરણ 6 ના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ધોરણ 6 માં જેનો ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે કાચેરિયા ધ્રુવિલ જિગ્નેશભાઈ 95%. ઝડપથી સ્ટેજ પર આવશે. રામજીભાઈને વિનંતી કે માત્ર આપ જ આવજો. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ ધોરણ 6 માં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે કાચરિયા કાવ્યા રવિભાઈ 96.28%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ધોરણ 6 માં પ્રથમ ક્રમાંક આવે છે પીપલિયા ભવ્ય ભાવેશભાઈ 96.86%. ઝડપથી સ્ટેજ પર આવી જશે. ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે જમણવાર હજી વાર છે ત્યાં જે શરૂ છે એને અત્યારે અટકાવી દેજો અને ભાઈઓ અને બહેનો બધા હવે જમણવાર જ્યાં ચાલુ છે ત્યાં જતા નહીં. આપણે હજી કાર્યક્રમ અડધો કલાક વિશેષ રીતે આવશે. હમણાં બહુ મહત્વની જાહેરાતો છે, બહુ મહત્વનું કામ છે, એટલે કોઈએ જમવા માટે ઊભું થવાનું નથી. ભાઈઓ અને બહેનો સાંભળો છો? આ તો બધાએ પોતપોતાના સ્થાન ઉપર બેઠું રહેવાનું છે અને જમણવારની જે જમણવારમાં જે વ્યવસ્થાપકો છે તેને વિનંતી છે કે જમણવારને હમણાં ત્યાં ત્યાં અટકાવી રાખે, આગળ વધારે નહીં. હવે કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 7 માટે હું વિનંતી કરીશ નાગજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા. નાગજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા એ ઝડપથી સ્ટેજ પર આવશે અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ધોરણ 7 માં જેમનો ત્રીજો નંબર આવે છે ઘોઘારી કૃતિ રણજીતભાઈ 95.35%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ ધોરણ 7 માં બીજો નંબર આવે છે વોરા પલ નરેશભાઈ 95.72%. અને ધોરણ 7 માં પ્રથમ ક્રમાંક આવે છે કાચરિયા સૃષ્ટિ રવિભાઈ 96.22%. ઝડપથી તમામ બાળકો એ સ્ટેજ પર આવશે અને પોતાનું ઇનામ પ્રાપ્ત કરશે. હવે હું ધોરણ 8 માટે વિનંતી કરીશ ગંગા સ્વરૂપ સવિતાબેન લવજીભાઈ પીપલિયાને કે ધોરણ 8 ના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા સ્ટેજ પર આવશે. ગંગા સ્વરૂપ સવિતાબેન લવજીભાઈ પીપલિયા એ ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 8 ના બાળકોને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે એ પાંડવ ખુશી શૈલેષભાઈ 97%. તાળીઓના ગડગડાટથી વધાવીએ. 8મા ધોરણમાં 97% સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પાંડવ ખુશી શૈલેષભાઈ. ધોરણ 8માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે પીપલિયા દક્ષ ધર્મેશભાઈ 97.56%. પીપલિયા દક્ષ ધર્મેશભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે અને ધોરણ 8માં પ્રથમ ક્રમાંક આવે છે પીપલિયા સંસ્કૃતિબેન હર્ષદભાઈ 97.63% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. મિત્રો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ.
ખૂબ આભાર. ધોરણ 9 માટે હું વિનંતી કરીશ અલ્પેશભાઈ લવજીભાઈ પીપલિયા ઝડપથી સ્ટેજ પર આવશે. અલ્પેશભાઈ લવજીભાઈ પીપલિયા ઇનામ વિતરણના દાતા ઝડપથી સ્ટેજ પર આવશે. અને ધોરણ 9 માટે જેનો ત્રીજો ક્રમાંક મળ્યો છે એવા આંબલિયા પૂર્વા પ્રકાશભાઈ 94.57% સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ત્યારબાદ ધોરણ 9 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વોરા જીનલ શૈલેષભાઈ 94.86%. અને ધોરણ 9 માં પ્રથમ ક્રમાંક મળ્યો છે પીપલિયા તિલક વિનોદભાઈ 98.43%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. આભાર. ખૂબ ખૂબ આભાર આપ દાતાશ્રીનો. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. હવે આવો લઈને આવે છે આંબલિયા પરિવારની બાળકીઓ ગરબા વિશે. તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આપણા વચ્ચે આંબલિયા પરિવારની દીકરીઓ આવે છે ગરબો લઈને. અશ્વિનભાઈ મગનભાઈ પીપલિયા શિશુ હોસ્પિટલ તેમજ રાકેશભાઈ મગનભાઈ પીપલિયા ઉપસ્થિત છે. તો બંનેને વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારકાનાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. આજ સ્વર આજ રાગી રાજસ્થાનની ધરતીમાં તો તમે હાલતા 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 ગુજરાતમાં આવો એટલે ગુજરાતનો પહેલો પ્રદેશ આવે ઉત્તર ગુજરાત. અને ઉત્તર ગુજરાતમાં આજ સ્વરમાં આજ રાગમાં ગવાતો હોય પણ શું? એક દર્શન ભગવાન હાલ્યા દ્વારકાને ગાઈ, દર્શન ભગવાન હાલ્યા દ્વારકાને ગાઈ. ઘરે મણિયારા એલા હોવે હોવે મારું વેલાજી હો મણિયારા એ હું તો મારો દાદી હો મણિયારા. मेरे कान्हा ने जब कान्हा ने बंसी बजाई अमोह लगाई, वृंदावन रास रचे. जब कान्हा ने बंसी बजाई बंसी लगाई, वृंदावन रास रचे. देखो राधा ने शर्माए हो, राधा ने शर्माए, राधा ने सुधर से आई. वृंदावन वृंदावन वृंदावन
ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ઉદયા વાહળીઓના સૂર ભર્યા છે ભાવ બધે ભરપૂર ઉઠાડે જરા પ્રેમના પૂર ઉદયા વાહળીઓના સૂર ભર્યા છે પ્રેમ બધે ભરપૂર ઉઠાડે જરા પ્રેમના પૂર કીધું છે મહારાષ્ટ્રનું ધામ ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ને કહે ઉગજે પોર કહે ચકવા હાસો ચકો ગુનાકાર રાતે બપૈયા મોર હુરત ને કહે ઉગજે પોર કહે ચકવા હાસો ચકો કોઈલ તાકરે મધુરા ગાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ના કરે અનોખા વાત કલાકાર બતાવ ગાડે સાત સંગ આ કહે સચારણ રાજ યમુના કરે અનોખા વાત કલાકાર બતાવ ગાડે સાત સંગ આ કહે સચારણ રાજ કૃષ્ણને નમો જોડું બાણ ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળ મારા શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન ગોકુળિયા મારા શરણે ભગવાન ખૂબ 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 દિલ ધડક ડાન્સ આંબલિયા પરિવારની દીકરીઓ દ્વારા થયો અને આપણે એ ડાન્સને વધાવી લઈએ. તાળીઓના ગડગડાટથી વધાવો આ તમામ દીકરીઓને. કાર્યક્રમને આપણે આગળ વધારતા બે ત્રણ જાહેરાત છે. આવનારા વર્ષના સંપૂર્ણ પાણીના દાતા છે રાજુભાઈ દુલાભાઈ પીપલિયા અને મિલનભાઈ ધનજીભાઈ પીપલિયા. સાથે 51 નોટબુકના દાતા છે અશોકભાઈ ગોરધનભાઈ આંબલિયા. હવે આપણે જે પણ રાજુભાઈ દુલાભાઈ પીપલિયાને વિનંતી કે પાણીના દાતા થઈ ચૂક્યા છે આવનારા 10 વર્ષ સુધીના, તો પોતાનો દાતાશ્રીને જે પણ છે કેટેગરી ચેન્જ કરે, પાણીની બદલે જે પણ દાતા બનવાનું હોય એ અહીંયા આવીને જાહેરાત કરે. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે સમસ્ત શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરતના પ્રમુખ એવા શિવરાજભાઈ ઝીણાભાઈ ટાપણીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે એને વિનંતી કરીએ કે સમાજને લક્ષી અને આપણા ગામ લક્ષી બે શબ્દો આપણને કહે. કમિટી સભ્યો જ્યાં હોય ત્યાં હાજર થઈ રસોડા વિભાગમાં જાય એવોની ત્યાં જરૂર છે. કમિટી સભ્યો બોલો જ્ઞાતિ મૈયાની. આજે અહીંયા પધારેલા સરેરા ગામના સુરત વિભાગના તમામ ભાઈઓ બહેનો તથા બાળકો અને હાલમાં કાર્યરત હોદ્દેદારો અને કમિટી સભ્યો બધાને મારા જાજાથી રામ રામ. વિશેષ આજનો કાર્યક્રમ 16મો સ્નેહ મિલન ઉજવીએ છીએ ત્યારે વિશેષ આનંદ અનુભવીએ છીએ. તો આપણું આ મંડળ ઘણા વર્ષોથી ચાલે છે. ઘણા હોદ્દેદારો સેવા આપતા આવ્યા છે અને આપતા રહેશે. તે નિમિત્તે મને પણ સેવા કરવાનો અવસર મળ્યો તે બદલ હું દિલથી ખુશી અનુભવું છું. મારી સાથે હોદ્દેદારો વાલજીભાઈ આંબલિયા અધ્યક્ષ, રામભાઈ કાસરિયા ઉપપ્રમુખ, પ્રકાશભાઈ આંબલિયા મંત્રી, જાદવભાઈ વરિયા સહમંત્રી, મગનભાઈ પીપલિયા ખજાનચી, ખીમજીભાઈ પાંડવ સહખજાનચી અને તમામ પરિવારના કમિટી સભ્યો સૌનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે અને
સૌના સહકારથી જ આ કાર્ય થતા હોય છે અને નાના મોટા પ્રશ્નો પણ આવતા હોય છે સેવામાં અને ખૂબ જ કાળજીપૂર્વક પ્રશ્નોના નિરાકરણ અમે લાવ્યા છીએ. સભ્ય દીઠ લવાજમ એકદમ નાનું, ફક્ત ને ફક્ત 20 રૂપિયા ચાલે છે. તેનો હેતુ એક જ છે કે જોડાયેલા સભ્યો કાયમી માટે જોડાયેલા રહે અને નવા સભ્યો જોડાવા માટે ઉત્સાહ વધે. 12 મહિને રૂપિયા 240 નવા નામ નોંધાવવા વિનંતી. ધીમી ગતિએ ભંડોળ બનશે પણ આપણા મંડળનું ભંડોળ તમામ ફિક્સ ડિપોઝિટ ની સર્ટી અમારી પાસે છે. આ 3 વર્ષમાં નવા સભ્યો નવા સાક્ષીઓના નામથી મૂકવામાં આવી છે. નાનો પરિવારના સભ્યોની નોંધ લેવામાં આવી છે. નાનામાં નાના પરિવારનું મેં નામ દાખલ કર્યું છે સર્ટીમાં, જેથી કરીને ઉત્સાહ સમાજનો એકતા વધે. નાના માણસને એમ થાય કે અમારી નોંધ લેવાની, નાનો પરિવાર હોય, એવી રીતે અમે કામ કર્યું છે. આવી રીતે સૌને જાણ કરીએ છીએ. તો આવી રીતે હોદ્દેદારોને કામ કરવું જોઈએ. મારા સાથી મિત્રો રામભાઈ કાચરિયા, જાદવભાઈ વરિયા, ગમે ત્યારે હું ફોન કરું એટલે તરત એમ કે બોલો શું કામ છે. ગમે એ પોતાના ઘરના કામ પડતા મૂકી અને તરત હાજર થાય છે. બીજું કે પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા મંત્રી છે, તેઓનો પણ એટલો જ સહકાર, એટલું કાળજીથી હિસાબ કિતાબ કોઈ પણ વસ્તુમાં ફેરફાર ન પડે એવું એનું પણ કામ છે. તમામ હોદ્દેદારોનો ખૂબ જ સહકાર મળ્યો છે. અને એક બીજું ખાસ કે આપણી જે સમાજની રકમ અત્યાર સુધી નાની આપણે જે ભંડોળની ફિક્સ મૂકતા હતા, એ રકમ અત્યારે આપણે 16 લાખ આસપાસ થવા આવી છે. આજે હું તમામને જાણ કરું છું અને એ રકમ લગભગ 2027માં 16 ને પાર કરશે એવું લાગે છે. લવાજમ આપણું નાનું છે, ભંડોળ ધીમે ધીમે બનશે, સભ્યોનો ઉત્સાહ વધશે. મોટા લવાજમ જ્યાં બનાવ્યા છે ત્યાં મંડળ હાલ્યા નથી. એટલે મોટું લવાજમ આપણે માટે, જો આપણને ભોજનના દાતા મળી રહી છે, આપણને ફાર્મના દાતા મળી રહી છે, નોટબુકના મળી રહી છે, બધું દાતાઓ આપે છે, તો પછી આપણે ભંડોળ અતિશય ભેગું કરવું એનો પછી એ વિષય આપણે જોવો પડશે ને કે આગળનું હું વિચારવું. તો ધીમી ગતિએ હાલે છે એવું અમારો વિચાર આવ્યો એટલે અમે આ રીતે કર્યું છે. મોટું લવાજમ કદાચ 100 રૂપિયા ભરે અને હાલો કે 5 લાખમાં આપણે 10 લાખ રૂપિયા ભેગા કરીએ, પણ એનો હેતુ શું છે? બરાબર, આપણે હવનો ટકા હવ સભ્ય જોડાયેલા રહે એ માટેનું આયોજન. આજે અમારી સેવાને 3 વર્ષ પૂરા થાય છે. આ 3જું શનિ મિલન. સમાજ માટે, સમાજના કામ માટે કોઈને મારાથી કાંઈ પણ બોલાયું હોય, કહેવાનું હોય તો દિલથી ક્ષમા કરજો. અને અમને જે સહકાર કરવામાં આવ્યો, અમે સેવા કરવામાં જે અમને શક્તિ ભગવાને આપી, એ શક્તિ તેનો ખૂબ ખૂબ આભાર ભગવાનનો. હલો નહીં તો આજે શનિ મિલનના મંચ ઉપરથી પ્રમુખ સ્થાનેથી આજે મારી સેવા પૂરી થાય છે. સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે મારી સેવા ચાલુ રહેશે. બીજું, દાતાઓ યોગદાન ઘણું આપે છે, બહુ યોગદાન આપ્યું. મેં ફોન કર્યો તો ફોનથી લોકોએ લખાવી નાખ્યું.
કે ભાઈ તમારો ફોન આવ્યો, મારું લખી નાખ. એટલે આ અતિશય વિશેષ ઉત્સાહ છે દાતાઓનો. હવે પછીના હોદ્દેદારો જે સેવા કરવા નિમણૂક થાય ત્યારે એક અમારો વિચાર એવો છે, અમે રજૂ કરીએ છીએ અમારી કમિટીનો, ગામને મંજૂર હોય તો જ આપણે કરવાનું છે, બધા પરિવારની સલાહ લેવાની. હોદ્દેદારો ફરતા રહે, પણ 5 વ્યક્તિ કે 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ જો ગામ નક્કી કરે તો એક સલાહકાર સમિતિ પ્રમુખની બોડીની ઉપરની એવી એક રાખવી, એવું અત્યાર સુધી રાખી નથી. પણ હવે એવું કદાચ થાય કે આપણે વરસમાં 2-3 વાર ફિક્સ બદલવા જવી પડે, પછી બેંકમાં ધક્કા થાય, એને માટે સમય આપવો પડે, તો એને માટે કદાચ આ લોકો કોઈ કામ કરતા હોય, કામે જતા હોય એવા પ્રમુખ હોદ્દેદારો બને તો આ 5 જણાને કામ સોંપીએ કે ભાઈ આ કામ તમે કરો. અને બીજું કે એ 5 જણા ગમે ત્યારે વરસમાં 2 વાર મંડળની સલાહ સૂચન કાંઈ બી કામ હોય તો કયો, પણ એ કમિટી હશે તો એ આવી શકશે, નહીતર પછી વરસમાં 1 વારે આવે, 2 વારે આવે. કારણ કે આપણે એક પદ ઉપર ન હોય કોઈ બી માણસ, તો પછી વધુ એમાં જાણકારી આ લોકો કરતા હોય બરાબર જ હોય. પણ આ લોકોને જરૂર પડે તો કમિટી આપણે રાખી, સૌની મંજૂરી હોય તો. બીજું, આપણે 15 તારીખની મીટિંગમાં સભ્યોની હાજરી નથી. મેં 3 વર્ષનો અનુભવ કર્યો. ખાલી 10 જણા. 12 મહિનાની અંદર ગમે એ મીટિંગની અંદર 10 જ વ્યક્તિ હોય કે 15 હોય, બરાબર. તો આવી રીતે માનો કે અમે તો મહેનત કરતા જ હોય, જે હોદ્દેદારો બનશે એ કરશે, હું એમ નથી કહેતો. પણ મારું એવું કહેવાનું છે કે આપણે ગમે ત્યારે આવી અને સલાહ, તો અત્યારે જો ભાઈ સમય સલાહ આપવાનો આવ્યો છે, સલાહ લેવાનો નથી આવ્યો. સલાહ કોઈને લેવી ગમતી નથી, દેવી ગમે છે. તો આ કાર્ય કરવામાં ઘણી મહેનત કરવી પડતી હોય, હોદ્દેદારો આવશે ને મહેનત કરવી પડે. બસ આ સાથે બીજું વધારે નહીં કહેતા મારી વાતને હું વિરામ આપું છું. સીતારામ. ખૂબ ખૂબ આભાર આપણા પ્રમુખ શ્રી જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયાને કે આપણને આપણા ગામલક્ષી આપણને અવગત કર્યા. હવે હું વિનંતી કરીશ આપણા ઉપપ્રમુખ શ્રી રામભાઈ કાચરિયાને કે આપણને 2 શબ્દો સમાજલક્ષી કહે. સર્વોને મારા જય માતાજી. શ્રી સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરત 16મો સને મિલન તેમજ ઇનામ મિત્રમ કાર્યક્રમ. અહીંયા ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો તથા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. પ્રમુખ શ્રી જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયા, ઉપપ્રમુખ શ્રી રામભાઈ કરશનભાઈ કાચરિયા, મંત્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા, સહમંત્રી જાદવભાઈ ભુરાભાઈ વરિયા, ખજાનચી મગનભાઈ કરમજીભાઈ પીપલિયા, સહખજાનચી ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ, અધ્યક્ષ શ્રી વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા તથા તમામ કમિટી સભ્યો, શિક્ષણ વિભાગ હરેશભાઈ વીરાભાઈ રાવળ, વિકુંજભાઈ અરવિંદભાઈ આંબલિયા, મનીષભાઈ કાંતિભાઈ કળસરિયા, પ્રજ્ઞેશભાઈ વિઠ્ઠલભાઈ વ્યાસ, એન્કર વિકુંજભાઈ અરવિંદભાઈ આંબલિયા, અશોકભાઈ જીવનભાઈ પીપલિયા, કૃષ્ણાબેન સીમનભાઈ પીપલિયા, વીક ટીવી પર ન્યૂઝ કિશોરભાઈ જીવનભાઈ પીપલિયા. અને અમે એકબીજાને ખૂબ જ સાથ સહકાર અરસપરસ આપ્યો છે, તે બદલ ખૂબ ખૂબ આભાર. 1 મિનિટ. શનિ મિલન એ માત્ર કાર્યક્રમ નથી, એ હૃદયથી જોડાતો પવિત્ર પ્રસંગ છે. શનિ મિલન એટલે શું? શનિ મિલન એટલે એવો મંચ છે કે જ્યાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત મળે અને પરિવાર અને સમાજ માટે એકતા અને મિત્રતા બને, તેને શનિ મિલન કહેવાય. શિક્ષણ અને સંસ્કાર આપણી જિંદગીમાં મૂળ મંત્રો છે અને તેમાં શિક્ષણ આપણને નમવા નથી દેતું અને સંસ્કાર ક્યારેય આપણને પડવા નથી દેતા. આજના આ સમયમાં હું વિદ્યાર્થીઓને એટલું જ
કહેવા માંગુ છું કે જો તમે પુસ્તકોનો હાથ પકડી લેશો તો ભવિષ્યમાં કોઈનો પગ પકડવાનો વારો નહીં આવે. સર્વોને મારા હૃદયથી વંદન, ખૂબ ખૂબ અભિનંદન. જય ગિનાતી મૈયા. અને ઉપપ્રમુખ રામભાઈ કરશનભાઈ કાછરિયા, મારો સમય અહીંયા પૂરો થઈ જાય છે. ખૂબ ખૂબ આભાર ઉપપ્રમુખ શ્રી રામભાઈ. તેમની સાથે સહમંત્રી એવા જાદવભાઈ ભૂરાભાઈ પીપલિયા, એને હૃદયની લાગણી છે કે એને વરિયા જાદવભાઈ ભૂરાભાઈ વરિયા 2 મિનિટનું નાનું પ્રવચન પોતે આપશે. જાદવભાઈ ભૂરાભાઈ વરિયાની હૃદયની લાગણી છે કે સમાજે એમને એક સારું સ્નાન આપ્યું અને એમને એક સહમંત્રી તરીકેની એક સેવા આપી. તો ખૂબ નાના વ્યક્તિ તરીકે એણે 3 વર્ષ સુધી ખૂબ સારી સેવા કરી છે અને સેવા દરમિયાન એમને કોઈ પણ નાની મોટી ભૂલ એમનાથી થઈ ગઈ હોય તો એ માફી માંગે છે અને આવનારા સમયમાં જ્યારે પણ સરેરા ગામ સમાજ એમને જ્યારે પણ કહેશે ત્યારે એ અડીગ ઊભા રહેશે એવી એમની હૃદયની લાગણી છે. ખૂબ ખૂબ આભાર જાદવભાઈ ભૂરાભાઈ વરિયા. પાણીના દાતા એવા દિનેશભાઈ ભવાનભાઈ વરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ પ્રકાશભાઈ મંત્રીશ્રીને કે દિનેશભાઈ ભવાનભાઈ વરિયાને સન્માનપત્ર આપી પોતે સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપનો. આવનારા 10 વર્ષ સુધી સરેરા વાટલિયા પ્રજાપતિને પાણીની સેવા આપવાના છે તો આપણે એને હૃદયથી આભાર માનીએ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણા વચ્ચે કૃતિ લઈને આવે છે આંબલિયા પ્રાર્થના અને આંબલિયા પરમ ભગવદ્ ગીતા પર. જય માતાજી. માનનીય વડીલો, પરિવારજનો, તમારા વાલા મિત્રો, મારું નામ આંબલિયા પ્રાર્થના અલ્પેશભાઈ છે. આજે હું ભગવદ્ ગીતા કેમ વાંચવી જોઈએ અને ભગવદ્ ગીતા આપણા જીવનમાં શું મહત્વ છે એ વિષય પર થોડું બોલવા માંગુ છું. આજના સમયમાં લોકો ઘણી મુશ્કેલી, તણાવ અને ચિંતા અનુભવે છે. આવી પરિસ્થિતિ આવે ત્યારે ભગવદ્ ગીતા આપણને હિંમત, ધીરજ અને આત્મવિશ્વાસ આપે છે. ગીતા આપણને શીખવે છે કે આપણે આપણું કામ ઈમાનદારીથી કરવું જોઈએ અને ફળની ચિંતા કરવી જોઈએ નહીં. જો આપણે એ કામ શાંતિથી અને સમજદારીથી કર્યું હશે તેમાં સફળતા જરૂર મળે છે. ગીતા આપણને કર્તવ્યોનું મહત્વ સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે મહેનતથી કામ કરવું જોઈએ અને રડવું નહીં. જો આપણે સમજદારીથી કરીએ તેમાં સફળતા મળશે. ગીતા આપણને સત્ય, પ્રેમ અને દયાનો પાઠ શીખવે છે. તે આપણને ગુસ્સા અને લોભથી દૂર રહેવાની સલાહ આપે છે. ગીતા વાંચવાથી મનને શાંતિ મળે છે અને સારા વિચારો પણ આવે છે. વિદ્યાર્થીઓ માટે પણ ભગવદ્ ગીતા ખૂબ જ જરૂરી છે. તે આપણને એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. ગીતા વાંચવાથી આપણે જીવનમાં સારા નિર્ણય લઈ શકીએ છીએ. અંતમાં હું એટલું જ કહીશ કે ભગવદ્ ગીતા માત્ર એક પુસ્તક નથી પરંતુ જીવનની સાચી દિશા બતાવવાનો એક પ્રકાશ. તેથી દરેક વ્યક્તિને ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આંબલિયા પ્રાર્થના. હાલો. તાળીઓના ગડગડાટથી આપણે આ દીકરીને વધાવીએ. આંબલિયા પ્રાર્થનાએ ખૂબ જ ટૂંકા સમયમાં આપણને ભગવદ્ ગીતા વિશે ખૂબ સારું સમજાવ્યું. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા વચ્ચે એક કૃતિ લઈને આવે છે. એ પહેલા આપણે એક નાનકડું એક સન્માન લઈ લઈએ કે આપણા પ્રમુખ શ્રી જીવરાજભાઈ એમને શાલ ઓઢાડી સન્માન કરશે. તાળીઓનો ગડગડાટ. બહેનો માટે એક ખાસ વિશેષ આયોજન છે કે આ કાર્યક્રમ પૂર્ણ થાય તે પહેલા નાનો એક ગરબાનું આયોજન છે બહેનો માટે. તો કોઈએ બહેનોએ અહીંથી જવું નહીં. 10-15 મિનિટ આપણે રાસ ગરબાનું આયોજન રાખેલું છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા વચ્ચે કૃતિ લઈને આવે છે પીપલિયા હેન્સી અને પીપલિયા વંશી કાના વિશે ડાન્સ લઈને આવે છે. એ હાજર ન હોય તો આપણે કાર્યક્રમને આગળ વધારતા હવે ઇનામ વિતરણના અંતિમ તબક્કામાં આપણે આગળ જઈએ. ઇનામ વિતરણનો 3જો તબક્કો એટલે સૌથી મોટો તબક્કો. ધોરણ 10 થી ધોરણ 12ના વિદ્યાર્થીનું આપણે સન્માન કરવાનું છે. તો હવે હું વિનંતી કરીશ ધોરણ 10 એટલે કે બોર્ડ ધોરણ 10 માટે હું વિનંતી કરીશ નરેશભાઈ લવજીભાઈ પીપલિયા એ ધોરણ 10ના બાળકોને
અલ્પેશભાઈ લવજીભાઈ પીપલિયા એ ધોરણ 10 ના બાળકોને સન્માનિત કરવા ઝડપથી સ્ટેજ પર આવશે. જેનો ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે એવા વરિયા નીરજ બાબુભાઈ 87.33%. ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 10 માં ત્રીજો ક્રમાંક વરિયા નીરજ બાબુભાઈ. ત્યારબાદ ધોરણ 10 માં બીજો નંબર આવે છે વરિયા જેનિશા દિલીપભાઈ 92.50%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. જેનિશા દિલીપભાઈ વરિયા ઝડપથી સ્ટેજ પર આવશે. હવે ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક આવ્યો છે વોરા ધર્મિત નરેશભાઈ 96%. ધોરણ 10 માં પહેલો નંબર 96% સાથે બોર્ડમાં મિત્રો વોરા ધર્મિત નરેશભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. ધોરણ 10 માં જેનો પ્રથમ ક્રમાંક આવ્યો છે એવા આપણે દર વર્ષે અલગથી સન્માન કરીએ છીએ એવા વોરા ધર્મિત નરેશભાઈ એને પ્રથમ ક્રમાંક આવ્યો છે તો આપણા પ્રમુખ શ્રી શિવરાજભાઈ એમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. ધોરણ 10 માં એક વિશેષ સન્માન છે જયકુમાર લલિતભાઈ ટાપણિયા. જો હાજર હોય તો ઝડપથી સ્ટેજ પર આવશે. જયકુમાર લલિતભાઈ ટાપણિયા જેમને ધોરણ 10 માં આંખે અંધજન હોવા છતાં ધોરણ 10 માં પરીક્ષા ઉત્તીર્ણ કરી એટલું જ નહીં એણે સમગ્ર સુરતમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તો આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીએ. તો જયકુમાર લલિતભાઈ ટાપણિયા ઝડપથી સ્ટેજ પર આવશે અને ધોરણ 10 માં બોર્ડમાં સમગ્ર સુરતમાં અંધજન હોવા છતાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા એમને વિનંતી કે આવી વિશિષ્ટ સિદ્ધિવાળા એવા જયકુમારને પોતે ટ્રોફી આપી સન્માનિત કરશે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 11 કોમર્સ માટે હું વિનંતી કરીશ પ્રકાશભાઈ નાગજીભાઈ પીપલિયા ઝડપથી સ્ટેજ પર આવશે અને ધોરણ 11 કોમર્સના બાળકોને ઇનામ આપી સન્માનિત કરશે. ધોરણ 11 કોમર્સમાં ત્રીજો ક્રમાંક આવ્યો છે વરિયા ડિયા હરેશભાઈ 92.57%. જો હાજર ન હોય તો એમના કોઈ પણ પરિવારજનો ફટાફટ ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 11 કોમર્સમાં બીજો ક્રમાંક આવ્યો છે પીપલિયા હેતવી કમલેશભાઈ 92.14%. એનો વિડિયો જોતો તમે આપો. ઝડપથી જે પણ વિદ્યાર્થીના નામ જાહેર કરવામાં આવે સ્ટેજ પર આવશે. અને ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ક્રમાંક આવે છે પીપલિયા દીક્ષિતા દિનેશભાઈ 91.57%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. નંબર આપો, તમારો નંબર આપો.
હાલો, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 11 સાયન્સ 11 સાયન્સ માટે હું વિનંતી કરીશ જેમનો ત્રીજો ક્રમાંક આવ્યો છે એવા પીપલિયા ગૌરવ ભૂપતભાઈ 86.60%. ત્યારબાદ બીજો ક્રમાંકે આવે છે વરિયા રિયા રાજેશભાઈ 89%. અને 11 સાયન્સમાં પ્રથમ ક્રમાંક આવે છે ઘોઘારી હીર રણજીતભાઈ 96.60%. મિત્રો 11 સાયન્સમાં 96.60% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લો. ખૂબ ખૂબ આભાર. ધોરણ 11 સાયન્સમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે ઘોઘારી રણજીતભાઈ ઇનામ લઈ રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. 96.60%. હવે ધોરણ 12 માટે ધોરણ 12માં બોર્ડનું વર્ષ ગણાય અને જીવનનો ટર્નિંગ પોઈન્ટ ગણાય એવા ધોરણ 12 કોમર્સનું શરૂઆત કરીએ તો ધોરણ 12 કોમર્સમાં જેનો ત્રીજો નંબર આવ્યો છે એવા ઘોડાદરા આર્યન વિનોદભાઈ 91%. ધોરણ 12 કોમર્સમાં 91% સાથે ઘોડાદરા આર્યન વિનોદભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી અને ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 12 કોમર્સ માટે હું વિનંતી કરીશ નરેશભાઈ લવજીભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 12 કોમર્સના બાળકોને ઇનામ આપવા માટે. ત્યારબાદ ધોરણ 12 કોમર્સમાં બીજો નંબર આવે છે પીપલિયા કૃષ્ણા અરવિંદભાઈ 94.40%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. પીપલિયા કૃષ્ણા અરવિંદભાઈ 94.40%. અને ધોરણ 12 કોમર્સમાં પ્રથમ નંબર આવે છે વોરા અવની મિતેશભાઈ 95.60%. વોરા અવની મિતેશભાઈ 95.60% સાથે પ્રથમ નંબર આવે છે. ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક ઇનામ લઈ રહ્યા છે વોરા અવની મિતેશભાઈ 95.60% સાથે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. હવે ધોરણ 12 કોમર્સમાં જેનો પ્રથમ ક્રમાંક આવ્યા છે એવા વોરા અવનીબેનને વિનંતી કે સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા રોકડ રકમનો પુરસ્કાર પણ પોતે ગ્રહણ કરે. આપણા ઉપપ્રમુખ એવા રામભાઈ કરશનભાઈ કાચરિયા દ્વારા એમને રોકડ પુરસ્કાર મળી રહ્યો છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. ત્યારબાદ હવે લાસ્ટ એટલે 12 સાયન્સ જે ખરેખર જીવનમાં અતિ મહત્વનું વર્ષ હોય છે. ત્યાંથી આપણને ઘણી બધી જીવનની મહત્વની લાઈનો મળતી હોય છે. તો 12 સાયન્સમાં માટે હું વિનંતી કરીશ દાતાશ્રીને કે હવે 12 સાયન્સના વિદ્યાર્થીને સન્માનિત કરે. તો 12 સાયન્સમાં જેનો ત્રીજો નંબર આવ્યો છે એવા કૃપાલી વ્યાસ કૃપાલી અરવિંદભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે. ધોરણ 12 સાયન્સમાં ત્રીજો નંબર મળ્યો છે 75% સાથે.
75.14%. વ્યાસ કૃપાલી અરવિંદભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે. 12 સાયન્સમાં બીજો નંબર આવે છે પીપલિયા અજય પ્રકાશભાઈ 78%. બાર સાયન્સમાં જેનો પ્રથમ નંબર આવે છે એવા પીપલિયા રિષભ દિનેશભાઈ 88.28%. તાળીઓના ગડગડાટથી વધારીએ મિત્રો. બાર સાયન્સમાં 88% સાથે પ્રથમ ક્રમાંક લીધેલો છે. એના માટે હું વિનંતી કરીશ જાદવભાઈ ભૂરાભાઈ વરિયા. પ્રથમ ક્રમાંક રિષભ દિનેશભાઈ પીપલિયા ઇનામ લઈ રહ્યા છે. 12 સાયન્સમાં પ્રથમ ક્રમાંક. તાળીઓના ગડગડાટથી આપણે વધાવો. સાયન્સના વિદ્યાર્થી રિષભભાઈને વિનંતી કે સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવેલો છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ મિત્રો. દર વર્ષે આપણે સન્માનિત ધોરણ 10, 11, ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સના વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંકને રોકડ પુરસ્કાર આપી અને સન્માનિત કરીએ છીએ. તો આ વર્ષે પણ આપણે દરેક વિદ્યાર્થીઓને જેનો પ્રથમ ક્રમાંક આવ્યો છે બોર્ડમાં એ તમામ વિદ્યાર્થીને આપણે રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા. કાર્યક્રમને આગળ વધારતા કૃતિ પીપલિયા હેન્સી અને પીપલિયા વંશી ઝડપથી સ્ટેજ પર આવશે અને પોતાની કૃતિ રજૂ કરશે. मेरे कान्हा ओ कान्हा उठ जा बेटा मैं झूलो देवा मैं सदके जावा मैं झूलो देवा निंद्रा मिठे बालिके मैं सदके जावा निंद्रा मिठे बालिके उड़ जागो 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 उड़ किस्मत कनिया जागो तेरी माँ मातन लाई मैं किस्मत कनिया जागो अनु संग में
બંને દીકરીઓને કાર્યક્રમને આગળ વધારતા હમણાં જ આપણે એક જાહેરાત કરી ધોરણ 10માં અંધજન બાળક જેમણે આખા સુરતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા જય લલિતભાઈ ટાપણિયા, એમને વિનંતી છે કે તે પોતે ફરીવાર સ્ટેજ પર આવશે અને સમાજ એમને આપણું ગામ એ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા માગે છે. તો જય લલિતભાઈ ટાપણિયા એમને વિનંતી કે પોતે ફરીવાર સ્ટેજ પર આવશે અને સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ વિભાગ સુરત દ્વારા એમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. તો વિનંતી કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે. જયભાઈ હાજર ન હોય કાર્યક્રમને આગળ વધારતા એમના પિતાશ્રી એ પણ આવી શકે છે. હવે આપણે બીજા ડ્રો તરફ જઈ રહ્યા છીએ. તો ડ્રોના જે આયોજકો છે તેઓને વિનંતી કે અહીંયા એક બીજા નંબરના ડ્રો અને ચિઠ્ઠીઓ અહીંયા આવવા દે, બંને વિભાગમાં, પુરુષ વિભાગમાં અને મહિલા વિભાગના. જલ્દીથી ઝડપથી આવવા દેજો, ઇનામ સાથે આવવા દેજો. ડ્રોની શરૂઆત થાય એ પહેલા એક સુંદર મજાનું એક કવિએ એક વાક્ય કહ્યું છે એને આપણે માણીએ. અને આ શિક્ષણલક્ષી કાર્યક્રમ છે. શાળાએ આપણે બધાએ શાળાની મુલાકાત કરી છે તો શાળા વિશે જ એક ખૂબ જ સુંદર એક કવિએ લખ્યું છે, મારે ફરી એક વખત શાળાએ જવું છે, દોડતા જઈ અને મારે રોજની બાકડીએ 4 ભાઈબંધ અને 3 બાકડીમાં બેસવું છે, મારે રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે, મારે ફરીવાર શાળાએ જવું છે, નવી નોટબુક સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારે મારું નામ લખવું છે, ફરી એકવાર મારે શાળાએ જવું છે, રિસેસ પડતા વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને મારે પાણી પીવું છે, જેમ તેમ લંચ બોક્સ પૂરું કરીને મરચું મીઠું ભભરાવેલ આંબલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે, સાયકલના પૈડાની સ્ટમ્પ બનાવીને ફરીવાર મારે ક્રિકેટ રમવું છે, ફરી એકવાર મારે શાળાએ જવું છે, છૂટવાનો ઘંટની વાર રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં મારે બેસવું છે, ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરી સાયકલની રેસ લગાવતા મારે ફરીવાર શાળાએ જવું છે. કેટલી ભારે જવાબદારી હોવા છતાં બોજ પીઠ પર દફતરનો હોય છે, તેમ છતાં ગમે તેવી ગરમીના એર કન્ડિશન ઓફિસમાં પંખા વગરના વર્ગમાં મારે બેસી અને બારીઓ ખોલી મિત્રો સાથે ફરીવાર બેસવું છે, મારે ફરીવાર શાળાએ જવું છે. નાનો હતો ને જલ્દી મોટું થઈ જવું હતું, નાનો હતો ત્યારે બહુ જલ્દી મોટું થઈ જવું હતું અને આજે જ્યારે મોટો થયો છું ત્યારે તૂટેલા સ્વપ્નો અને અધૂરી લાગણી કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક મને વધારે વાલા લાગે છે, મારે ફરી એક વખત શાળાએ જવું છે. આજે ખબર પડી કે 10-10 રૂપિયા ભેગા કરીને જે નાસ્તાનો આનંદ આવતો હતો એ આજે પિઝા અને બર્ગરની અંદર બિલકુલ આનંદ નથી આવતો. એટલા માટે મારે સાચા આનંદને માણવા, ભાઈબંધો સાથે જીવવા ફરી એક વખત મારે શાળાએ જવું છે. થેન્ક યુ મિત્રો, ખૂબ ખૂબ સુંદર. હાલો. મોહ નથી અને માયા પણ નથી, મોહ નથી અને માયા પણ નથી અને અમર તારી આ કાયા પણ નથી. મોહ નથી, માયા નથી, અમર તારી આ કાયા નથી, સુખીથી જીવી લે એ જિંદગી મિત્રો, કારણ દુઃખની અહીં કોઈ છાયા નથી. ઉડવાની હિંમત હોય ને તો પાંખ ફૂટે મિત્રો, જો ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહેશો ને તો કિસ્મતે ફૂટશે. એટલે નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર. જ્યારે તડકે ગયો ત્યારે ખબર પડી કે પડછાયો તડકે ગયા પછી પણ મળ્યો. તાળીઓથી વધાવી લો, આ વાતને સમજવા જેવી છે. ડ્રો તરફ જઈ રહ્યા છીએ હવે આપણે. તો હા, એક દીકરી આવી જાય નાની અહીં સ્ટેજ પર, ફટાફટ આવી જા. અને મહિલા વિભાગમાં પાચાભાઈ પિતાંબર પીપલિયાના પરિવાર તરફથી જો અહીંયા કોઈ હાજર હોય તો અહીંયા આવી જાય પ્રથમ. હલો, ફટાફટ ડ્રો કરવાનો છે.
હલો, જો આ ડ્રોની ચિઠ્ઠી નીકળી છે, અહીંયા હાજર હશે તો ડ્રો આવશે, નહીં તો તરત બીજી ચિઠ્ઠી ખેંચાશે. બહેનો માટે 5 નંબર જે હોય તે અહીંયા હાજર થઈ જાય ફટાફટ. 5 નંબર જે હોય અહીંયા હાજર થઈ જાય ફટાફટ. સ્ટેજ ઉપર આવી જાય, વાતો ના કરતા, ફટાફટ ટાઈમ ન બગાડતા. અને હું તમને 2 મિનિટનો સમય આપીશ 5 નંબરને. હા, 5 નંબર ફટાફટ આ સ્ટેજ ઉપર આવી જાઓ. હે વનરાયુના વટની રાણી, વનરાજાની પ્રીત પુરાણી, વનરાયુના વટની રાણી, વનરાજાની પ્રીત પુરાણી, મુખે ગીર જનક તું પહેલે બેટી સાથી સમાણી, જંગલની જગ જૂની જોગણ ગીર ગજવતી આવી સિંહાણ, જંગલની જગ જૂની જોગણ ગીર ગજવતી આવી સિંહણ, જંગલની જગ જૂની જોગણ ગીર ગજવતી આવી. હે કાકમાં લઈને વાવાઝોડા, અમે ભાગે ભાગર દોડા, અંતર ભભકે આગ ભયંકર, મુખે ભાવ છે ભોળા. હેલો હેલો, હવે ભાઈઓની અંદર 1515157 157 નંબર જેનો હોય ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. અને આ વખતે ભૂલ નહીં કરતા, અમારા ધર્મપત્ની જ્યાં હોય ત્યાં સ્ટેજ ઉપરથી આવી જાય. 157 નંબર, વેલકમ. 157 નંબર ફટાફટ આવી જાય. હવે અહીંયા બોક્સ હાજર છે. ત્રીજા નંબરનું ઇનામ પણ અત્યારે અહીંયા પહોંચાડી દેવામાં આવે. ત્રીજા નંબરનું પણ ઇનામ અત્યારે પહોંચાડી દેવામાં આવે. લકી ડ્રો 3 એક સાથે બંને એક સાથે કરવાના છે. ઝડપથી ત્રીજા નંબરનું પણ ઇનામ આવી જાય. હવે પ્રથમ નંબર એટલે કે ત્રીજા નંબરનો ડ્રો પણ થવા જઈ રહ્યો છે ભાઈઓની અંદર. ત્રીજા નંબરના ડ્રોની વસ્તુ અહીંયા ફટાફટ હાજર કરવામાં આવે. બેવ આ બાજુ પણ મહિલા ડ્રોનું છે, એ પણ વસ્તુ લાવે. કાકા આ ત્રીજો નંબર જાહેર કરશો એટલે પછી બધું હજી એન ગરબા બાકી છે. હવે ત્રીજો નંબર તમે અહીંયા હાજર રહેજો. હાલો ભાઈ, એકડો બગડો તગડો આગા પાછા છે. હવે આપણે બધો ગેસ્ટ કરીએ પુરુષોની અંદર 1 2 3 જ છે, પણ આગા પાછા છે. એ કંઈ પણ હોઈ શકે. એકડો બગડો તગડો છે, પણ તગડો પહેલા છે. તગડો પહેલા છે, બગડો પછી છે ને એકડો વચમાં લઈ લીધો છે. 312 નંબર જેના હોય એ ફટાફટ સ્ટેજ ઉપર આવી જાય. 312 નંબર 312 નંબર ફટાફટ અહીંયા આવી જાય. જો અહીંયા હાજર ન હોય તો હમણાં ફટાફટ ચિઠ્ઠી બીજી લેવામાં આવશે. આપણો નિયમ છે કે અહીંયા જે હાજર હોય એને જ આપવાનું. 312 1 312 2 312 પુરુષ વિભાગમાં છે. 312 નંબર 312 નંબર પુરુષ વિભાગમાં છે. પુરુષ વિભાગ બે બાજુ આવે. 312 નંબર પુરુષ વિભાગ કોઈ નથી એટલે બીજી ચિઠ્ઠી ખેંચું છું. 1 2 અને 3 આ ત્યાં ચિઠ્ઠી લઈ લઉં છું. હલો 1 5
અને 159 નંબર હાજર છે. ફટાફટ બોલજો. 159 નંબર, 159 નંબર 1, 159 નંબર 2 અને 1 2 3. હવે ભાઈ આ પેલું હું ભાઈ ઓલા કઈક કલાકાર છે એ ભાઈ ટિફિનનું ડબલું, જ્યારે હું ભાઈ ટિફિનની બારો લઈને નીકળું છું કેમ જાણે હું કામે જાઉં છું. આખો દી કામ કરું, રાતે ઘેરે આવું અને ઈ રીડિયા રમણ, ઈ બાળકો, ઈ ધર્મપત્ની બધા ખવડાવે. મારે જાવું તો ક્યાં જાવું? આ ઈ ટિફિન 99 નંબર જેનો હોય 99 નંબર છે હોય આવી જાય. હલો 99 નંબર, 99 નંબર આવી ગયા. ઓહો તમે આ ચીઠી ભરી ભાવ કરી, હાલો લઈ લો. ચીઠી લાવો. ભાઈ અમારે આ જાદવ કાકા હવે ટિફિન લઈને જાય અને પછી કકલાટ કરશે આજે આવીને. હું આજે આખો દી કામે ગયો તો, મેનેજરે ખવડાવ્યો, આમ થયું તેમ થયું, ઘરે આવ્યો તો રેડિયા રમણ. જાઓ ભાઈ ચીઠી ફટાફટ આપો. રેડી, હાલો ભાઈ ત્રીજો ડ્રો થઈ ગયો. હવે એક ડ્રો છેલ્લો બાકી છે. એટલે ભાઈ ગયા વર્ષે આ ગેસના ચૂલા લઈ ગયા હતા ને મને કે હું તમને ભજીયા ખવડાવી, હજી બાકી છે. હવે આ ટિફિન ભરીને મને ઘરે મોકલાવશે એ પાકું છે. હવે બહેનો માટે એક છેલ્લો ડ્રો થવા થઈ રહ્યો છે. ભાઈ હમણાં 99 હતા તો આ ફક્ત 9 નંબર છે. 9 નંબર ફટાફટ હાજર થઈ જાય તો આવી જાય. 9 નંબર આવી જાય એટલે ડ્રો નો કાર્યક્રમ પૂર્ણ થાય. ફટાફટ ઊભા થઈને આવી જાય. 9 નંબર સ્ટેજ ઉપર આવી રહ્યા છે. હવે આ દરેક જેને ડ્રો મળ્યો છે તેવા દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. 9 નંબર ફટાફટ સ્ટેજ પર આવી જાઓ. મહિલા વિભાગને વિનંતી કે હજુ આગળ ઘણા કાર્યક્રમો થવાના છે, રસપ્રદ અને દિલચસ્પી કાર્યક્રમ હજુ બાકી છે, તો પોતાનું સ્થાન સ્ટેજના આગળના ભાગમાં ગ્રહણ કરે. કોઈ પણ મહિલા વિભાગ ઊભા ના રહે. મહિલા વિભાગને નમ્ર વિનંતી છે કે પોતે ઊભા ના રહે, ઝડપથી પોતે બેસી જશે. ભાગ્યમાં લખેલું કંઈ કદી જતું નથી, નસીબમાં લખેલું કંઈ જાતું નથી. ફરીવાર આજ મસીને ફરીવાર મળેલું છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો. પ્રમુખ શ્રી જીવરાજભાઈ ટાપણિયા તેમજ મંત્રી શ્રી પ્રકાશભાઈને કે આ બાળકને રોકડ પુરસ્કાર આપશે. એમની સાથે સાથે આ જ બાળકને નાગજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા તરફથી 1100 રૂપિયા રોકડ ઇનામ મળેલ છે અને નટુભાઈ વિઠ્ઠલભાઈ આંબલિયા તરફથી 500 રૂપિયાનું રોકડ ઇનામ મળેલ છે. તો આ તમામ દાતાશ્રીને આપણે હાર્દિક 500 રૂપિયા જાદવભાઈ ભૂરાભાઈ વરિયા તરફથી પણ આ બાળકને રોકડ પુરસ્કાર મળેલો છે. તાળીઓના ગડગડાટથી વધાવી લો. દીકરી છે કાચરિયા આર્યા રવિભાઈ, ઝડપથી સ્ટેજ પર આવશે. કાચરિયા આર્યા રવિભાઈ. હું આજે તમને 1 થી 10 સુધીના ઘડિયા સંભળાવીશ. તમે શાંતિથી સાંભળજો. 1 એકાએ 1 દુ દુ 1 પેલી 3 1 ચોક 4 1 પંચમ 5 1 છમ 6 1 સત્તા 7 1 અઠ્ઠા 8 1 નવા 9 1 દાન 10 2 એકા 2 2 દુ 4 2 તેલી 6 2 ચોક 8 2 પંચમ 10 2 છમ 12 2 સત્તા 14 2 અઠ્ઠમ 16 2 નવમ 18 2 દાન 20 3 ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ. બાળકીને 1 થી 100 સુધી બોલવા છે. ઘડિયા. 3 2 6
પરંતુ સમયના અભાવે આપણે એમને 3 ચોક 12, 3 પંચમ 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દાન 30, 4 એકા 4, 4 દુ 8, 4 તેલી 12, ચોકે ચોકે 16, 4 પંચમ 20, 4 છમ 24, 4 ત્યારબાદ પ્રજ્ઞેશભાઈ વિઠ્ઠલભાઈ વ્યાસ એમનું સન્માન પ્રકાશભાઈ ગુરજીભાઈ આંબલિયા દ્વારા થઈ રહ્યું છે. ભાઈ મને થોડી તાળીઓ ઘટે છે, તાળીઓનો ગડગડાટ જોઈએ ભાઈ. હલો. ત્યારબાદ એન્કરિંગ ડિપાર્ટમેન્ટમાં વિકુંજભાઈ આવી ગયા છે. ત્યારબાદ આપણા ખૂબ જ ઉત્સાહિત એન્કર વિભાગના એવા અશોકભાઈ જીવભાઈ પીપલિયા ખૂબ જ આપણને બધાને રમૂજ કરાવે છે ને આ કાર્યક્રમને આપણને બધાને આનંદ કરાવે છે. એવા અશોકભાઈ જીવનભાઈ પીપલિયા એ સ્ટેજ પર આવશે અને એમને સન્માન કરશે. આખી કમિટી, અધ્યક્ષ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી બધા જ અશોકભાઈનું સન્માન કરવા માંગે છે. તો વિનંતી કરીશ સન્માન પત્ર આપી અને અશોકભાઈ સન્માન કરે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. હવે એક કૃતિ બાકી છે, એ આપણો બાળક જ છે નાનકડો, એને પણ આપણે લઈ લઈએ. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે વરિયા મંત્ર જીતેન્દ્રભાઈ આપણને સુભાષચંદ્ર બોઝ વિશે કહેવા માંગે છે. મારું નામ વરિયા મંત્ર છે. મારા વાલા વડીલો તથા માતાઓ, આજે હું તમને સુભાષચંદ્ર બોઝ વિશે જણાવીશ. તે તમે ધ્યાનથી સાંભળો. આઝાદીના લડવૈયાઓમાં સુભાષચંદ્ર બોઝનું નામ મુખાય છે. તેમનો જન્મ 1887 એક કટક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ હતું. તેમના માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તનાગરી હતા. તેમની માતા ખૂબ ધાર્મિક અને પ્રમાણી હતા. સુભાષચંદ્ર બોઝને તેમના પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા. તેઓ માનવ સેવાને એ જ પ્રભુ સેવા માનતા હતા. સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોની અનેક બાબતો ગમતી હતી. સુભાષચંદ્ર બોઝને ઊંચા હોદ્દાની સરકારી નોકરી મેળવી ઘણી કમાઈ કરી શકે તેમ હતા, છતાં તે આઝાદીની લડતમાં જોડાયા. તે આદર્શ દેશભક્ત હતા. તેના આજે નિંદ ભુજની યોજના કરી હતી. તેને ચલો દિલ્હીનું એલાન આપ્યું હતું. આજે પણ દેશવાસીઓ આદર સાથે વીર પુરુષ સુભાષચંદ્ર બોઝને યાદ કરી રહ્યા છે. સુભાષચંદ્ર બોઝને નેતાજી કહીને બોલાવતા હતા. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. બહુ સરસ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા અંતિમ તબક્કામાં જઈએ. આ સુંદર મજાના આયોજન દરમિયાન આપણે હવે કાર્યક્રમના અંતિમ તબક્કામાં આભાર વિધિ માટે જઈએ છીએ. તો હું વિનંતી કરીશ આપણા કાર્યક્રમના આપણા મંત્રી શ્રી એવા પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા, જેમણે છેલ્લા 3 વર્ષથી આપણી આ પેનલમાં મંત્રી સ્થાને રહી અને આપણા આ ગામને ખૂબ જ આગળ વધાર્યા છે અને દરેક કાર્યમાં ખૂબ જ ઉત્સાહી હોય છે. સાથે સાથે એમને ખૂબ જ ઝીણવટપૂર્વકની દરેક વસ્તુમાં ધ્યાન રાખી અને કાર્યક્રમને આગળ વધારે છે. મિત્રો, રાતના 12-1 વાગ્યા સુધી પણ એણે આ કાર્યક્રમને પોતાનો સમજી અને મહેનત કરેલી છે. એવા હું વિનંતી કરીશ મંત્રી શ્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયાને કે આભાર વિધિ માટે આપણને
શ્રી સરેરા સમસ્ત વાટેલિયા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત વિભાગ 16માં વાર્ષિક ઉત્સવ તથા ઇનામ વિતરણમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી તથા અમારું મંત્રીમંડળ 3 વર્ષ પહેલા પ્રમુખ શ્રી જીવરાજભાઈ ટાપણિયા પ્રમુખ તરીકે વરણી થતા મને મંત્રીમંડળ તરીકે મંત્રી બનાવવા બદલ તક મળેલી હતી અને મને મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ 3 વર્ષમાં મેં શુદ્ધ બુદ્ધિથી તેમજ મંડળનો વિકાસ થાય તેવા સક્રિય અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે, જેમાં મને પ્રમુખ તથા કમિટી તથા ગામના અન્ય સભ્યોનો ખૂબ જ સહકાર મળેલ છે તથા ભગવાને મને શુદ્ધ બુદ્ધ સુજાડી તે પ્રમાણે મંડળનું કાર્ય કર્યું છે તેમજ મંડળની પ્રગતિ થાય તેવા પ્રયત્નો કરેલા છે. હિસાબ તેમજ અન્ય વિગત મેં મારી રીતે બરાબર રહે તે પ્રમાણે પ્રયત્નો કરેલા છે. આજે અમારી ટીમને પૂરા 3 વર્ષ થયા છે, તો સમાજને નમ્ર વિનંતી કે આગામી જે કોઈ પ્રમુખ બને અથવા કોઈ નવી ટીમ બને તેની સાથે પણ અમે તે કહેશે તો અમે સેવા માટે તત્પર રહીશું. જ્ઞાતિ મૈયાની જય. ખૂબ ખૂબ આભાર. ચાલો, જ્ઞાતિ મૈયાની જય. હવે આમ તો બધું પ્રમુખે ઉપપ્રમુખે મંત્રીએ બધું કહી દીધું છે. હવે અમારું એ જ વિનંતી છે કે અમારા 3 વર્ષ કામ પૂરી થાય છે અત્યારે, તો અમને તમે સ્વીકાર્યો અને અમારી સેવા જે થતી કરી છે અને તમે અમને ભાવથી સેવા આપી છે એ બદલ ખૂબ ખૂબ જ્ઞાતિ મૈયાનો આભાર. મંત્રીમંડળ જીવરાજભાઈ, રામભાઈ, મંત્રીશ્રી અને શ્રી ખજાનસિંહ મગનભાઈ બહુ પ્રેમ આપ્યો છે અને બહુ સેવાનો લાભ આપ્યો અને અમે બધાએ મળીને સારી સેવા કરી છે. અને હવે નવા હોદ્દેદારો જે આવે અને અમારથી હવાઈ સેવા કરે એવો ભાઈ આશીષ અને અમને બધા સ્વીકાર્યો. જ્ઞાતિ મૈયાએ 2000નું આપણે મંડળ છે, સભ્યો છે, બધાએ અમને સ્વીકાર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર.